હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરીશું 15 તારીખ જે કાલ છે, કાલની બેંક નિફ્ટીની મૂવમેન્ટ કેવી હશે તેના વિશે આપણે વાત કરીશું. તો કાલે આપણે સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું છે કે માર્કેટ જ્યાં સુધી 52,150, હું તમને માર્ક કરી દઉં છું, એક જ મિનિટ. આ જે લેવલ કહો એ તમે ખાસ નોટ કરતા જાજો. જ્યાં સુધી 52,150 જે લેવલ અહીં આવે છે, બરાબર, જ્યાં સુધી 52,150 લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી આપણે ટ્રેડ લેવાનો થતો નથી. જો 52,150નું લેવલ બ્રેક કરશે ને તો માર્કેટ 51,800 સુધી ડાઉન આવશે. 51,800 સુધી આ નોટ કરતા જાજો. જે અહીંયા થાય છે 51,800 સુધી ડાઉન આવશે. તો આપણે પી નો ટ્રેડ લેવાનો છે, પુટ સાઈડ. નોટ કરી લેજો, 52,150નું લેવલ બ્રેક કરે એટલે આપણે પુટ સાઈડનો ટ્રેડ લેવાનો છે, જેનો ટાર્ગેટ 51,800 સુધી બેંક નિફ્ટીને ડાઉન લાવી શકે છે. અને જો કાલ થોડું ઘણું માર્કેટ ગેપ અપ ખુલ્યું અને 52,500 અહીંયા થોડો ટાઈમ સ્પેન્ડ કરી અને આ લેવલ બ્રેક કરે કાલ સવારે, તો આપણે કાલ 52,800 સુધીની મૂવમેન્ટ સી સાઈડ મળી શકે છે. અહીંયા સુધી જો 52,500 બ્રેક કરે તો આપણે 52,800 સુધીની મૂવમેન્ટ મળશે. અને 52,150 અહીંયા, બરાબર, જો એ બ્રેક કરે અહીંયા થોડો ટાઈમ લઈને તો 51,800 સુધીની મૂવમેન્ટ મળશે. એટલે તમારે ખાસ લેવલ યાદ રાખવાના છે કે જો 52,150 બ્રેક કરે તો પુટ સાઈડનો ટ્રેડ લેવાનો છે, જેનો ટાર્ગેટ આપણે 51,800 સુધીનો રાખશું. અને સી સાઈડનો ટ્રેડ ત્યારે લેવાનો છે જ્યારે 52,500નું લેવલ બ્રેક કરે ત્યારે તેનો ટાર્ગેટ આપણે સી સાઈડનો 52,800 સુધીનો રહેશે. માની લો કાલે માર્કેટ ઓપન અહીંયા થયું, જો આ લેવલમાં ઓપન થાય ને તો કાલે આપણે આખો દિવસ કોઈ ટ્રેડ લેવાનો થતો નથી. જો આ લેવલ વચ્ચે માર્કેટ કોઈ પણ લેવલ ઉપર ઓપન થાય, માની લો કે 52,400 એ થાય કે 52,300 એ થાય, તો આપણો ટ્રેડ બનતો નથી. જો કાલ આ લેવલમાં થશે ઓપન તો કાલ આખો દિવસ માર્કેટ આ રેન્જમાં જ હાલશે. આખો દિવસ આ રેન્જમાં જ હાલશે. કોઈ એડવાન્સ ન થતા તમે અને ટ્રેડ લેવાનું જરા પણ વિચારતા નહીં. ટ્રેપ 110% તમે થશો. એટલે આપણા માટે ટ્રેડ ત્યારે જ બનશે જ્યારે આપણું આ 52,500નું લેવલ બ્રેક કરે તો આપણો ટાર્ગેટ 52,800 સુધીનો રહેશે. અને માનો કે આપણું અહીંયા ઓપન થયું માર્કેટ અને 52,150નું લેવલ બ્રેક કરે તો આપણો ટાર્ગેટ 51,800 સુધીનો રહેશે. બસ આ બે કન્ડિશનમાં જ કાલ ટ્રેડ બનશે. જો આ વચ્ચે થયું તો આપણે ટ્રેડ કરવાનો થતો નથી. આપણે કાલનો દિવસ વેઇટ કરશું. બાકી આ રેન્જમાં ટ્રેડ એવોઇડ કરવાનો છે. અને જે લોકોને કરવો હોય એની રીતે એ કરજો. બાકી મને નથી દેખાતું કે કાલ ટ્રેડ બનશે. ક્યારે? મેં તમને કીધું ત્યારે કે 52,500નું લેવલ બ્રેક કરે ત્યારે અને 52,150નું લેવલ બ્રેક કરે ત્યારે. જો આ લેવલ 52,150નું બ્રેક કરે તો 51,800 સુધીની મૂવમેન્ટ આવશે. અને 52,500નું લેવલ બ્રેક કરે તો 52,800 સુધીની મૂવમેન્ટ આવશે. એટલે પી સાઈડમાં આપણે 400-500 પોઈન્ટનો ટાર્ગેટ મળશે અને સી સાઈડમાં આપણો ટાર્ગેટ 300 પોઈન્ટનો મળશે. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને જો તમને આ મારું ડેઇલીનું એનાલિસિસ સારું લાગતું હોય તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો, શેર કરજો. તમને સારું લાગે
તોય કોમેન્ટ કરજો. અને ખરાબ લાગતું હોય કે ભાઈ નથી, હું જેમ કહું છું એ રીતનું આમાં નથી થતું એનાલિસિસ અને હું ખોટો સાબિત થાઉં છું, તો તમારે બિંદાસ તમે એમાં મેસેજમાં કહેજો કે ભાઈ તમે ખોટા છો. અને જો કામ સારું લાગે તો અમારી લિંકને તમે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. ચાલો હવે કાલ મળીશું આપણે 1:30 વાગે લાઈવમાં. જય માતાજી બધાને.